જય માતાજી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને તે વિડીયો બનાવવાનું કારણ એ હતું કે યુટ્યુબ અપડેટ 15 જુલાઈ 2025થી લાગુ થઈ જશે. તો કઈ કઈ ચેનલોને લાગુ થશે, કઈ કઈ ચેનલોને લાગુ નહીં થાય. તો મિત્રો, આજે આપણે ખાસ તમને જણાવીશું કે કઈ રીતનું છે બધું, કોને કોને અસર કરશે. તો મિત્રો, આ અપડેટ ખાસ કરીને યુટ્યુબ પર પૈસા કમાવા ઈચ્છતા લોકો માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જેમના ચેનલ પર છે. તો એ વડે બનાવેલા વિડીયો, ઘસેલું અથવા વારંવાર આવતું કન્ટેન્ટ, ઓછા મહેનતથી બનેલા વિડીયો, લો ઇફોર્ટ કોન્ટેન્ટ. એટલે મિત્રો, આનો મતલબ એવો છે કે એઆઈ વડે બનાવેલો, દાખલા તરીકે તમે કોઈ ગૂગલમાંથી સ્ક્રિપ્ટ લઈ લીધી, સ્ક્રિપ્ટ લઈને ચેટ જીપીટીમાં સ્ક્રિપ્ટને પેસ્ટ કરી, ત્યાંથી તમે વાર્તા લખાઈ, ત્યાંથી પાછી બધી આખી સ્ટોરી કોપી કરીને 11 લેબ કે એના પર જઈને તમે વોઇસ રેકોર્ડિંગ કરાવ્યો. તો મિત્રો, યુટ્યુબ એવું કહે છે કે તમે બધું જે ખાસ કરીને બધું એઆઈમાંથી જે બધું લીધેલું હશે તો એ ચેનલ મોનેટાઇઝ નહીં થાય, એ ચેનલ ડિમોનેટાઇઝ થશે. તો મિત્રો, એવા કન્ટેન્ટ ના મૂકશો. યુટ્યુબનું કહેવું એવું છે કે તમારો પોતાનું વિડીયોની અંદર કે સ્ટોરીની અંદર વેલ્યુ એડ કરો, કારણ કે ઓછી મહેનતથી વિડીયો તૈયાર થઈ જાય છે. હવે યુટ્યુબ જોશે તમારી મહેનત, તમારી કેટલી મહેનત છે વિડીયોમાં, એ ખાસ જોશે. મુખ્ય બદલો શું છે? એઆઈથી બનેલા વિડીયો હવે મોનેટાઇઝ યોગ્ય માટે નહીં હોય. તો મિત્રો, જે પણ ભાઈઓ એઆઈથી વિડીયો મોનેટાઇઝ કરતા હોય, પૈસા કમાતા હોય, તો મિત્રો હવે એ નહીં ચાલે. તમે ફક્ત સ્ટોક વિડીયો સાથે એઆઈ વોઇસ ઓવર જ લાવો છો. તો મિત્રો, અમુક મિક્સ કરી નાખે છે. અહીંયાથી નાનો શોર્ટ વિડીયો લે, અહીંયાથી નાનો શોર્ટ વિડીયો લે, ને એને એક મોટો વિડીયો 2-3 મિનિટનો કરીને અંદર મૂકી યુટ્યુબમાં અપલોડ કરી નાખે છે. તો મિત્રો, એના માટે પણ આ લાગુ પડશે. પછી બધા તમે વિડીયો બધા એઆઈ વોઇસથી જનરેટ કરો છો, તો એમના માટે પણ લાગુ પડશે. તમે સાઇડ શો બનાવીને એક જ પ્રકારના રિપીટેડ થતા વિડીયો બનાવો છો. તો મિત્રો, દાખલા તરીકે તમે કોઈ વિડીયો યુટ્યુબમાં નાખ્યો, અપલોડ કર્યો, તો પછી વિડીયોમાં તમારે સમજો કે વ્યૂઝ સારા એવા આવી ગયા, સબસ્ક્રાઈબર ગેઇન કરી લીધા, તો પછી તમે ફરીથી પાછા એનો વિડીયો પાછો રીઅપલોડ કરો છો. તો મિત્રો, એક તો એ હવે નહીં ચાલવે યુટ્યુબ, કારણ કે મેં ખુદ મારી ચેનલમાં 3-4 રીઅપલોડ કરેલા હતા, પણ મેં બધા ડિલીટ કરી નાખ્યા. ઉદાહરણ તરીકે, જો તમે ઇન્ટરનેટ પરથી ફોટા કે વિડીયો લાવીને માત્ર એઆઈ અવાજ વડે વાર્તા બોલાવો છો, તો હવે એવો વિડીયો યુટ્યુબ પર પૈસા કમાવી શકશે નહીં. તો મિત્રો, તમે જે એઆઈ દ્વારા જે બધું વિડીયો બનાવ્યો, શોર્ટ વિડીયો બનાવ્યો, કાર્ટૂન વિડીયો બનાવ્યો હોય, પછી એઆઈની સ્ક્રિપ્ટ એઆઈ દ્વારા લખાવી હોય, વોઇસ ઓવર પણ એઆઈનો હોય, તો મિત્રો હવે એ વિડીયોમાં એ મોનેટાઇઝેશન બંધ રહેશે, એમાં તમે પૈસા નહીં કમાઈ શકો. મિત્રો, બીજું છે મોનેટાઇઝેશન માટે જરૂર છે જો તમારું પોતાની અવાજમાં વાત કરેલું કન્ટેન્ટ, દાખલા તરીકે આજે મારો વિડીયો મારો છે, અવાજ મારો છે, તો આ કન્ટેન્ટ મોનેટાઇઝ ગણાય. એડિટ કરેલું ભિન્ન વિષય વસ્તુ ધરાવતું વિડીયો, તમારું વિશ્લેષણ, વાતચીત કે ખાસ ફેરફાર ધરાવતું કન્ટેન્ટ. તો મિત્રો, તમારી વેલ્યુવાળા કોઈ પણ વિડીયો હોય, તમારી વેલ્યુ હશે તો મિત્રો એ વિડીયો પણ ચાલશે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ દુર્ઘટનાની વિડીયો લો અને તે પર તમારી જાતે અવાજ સંપૂર્ણ વિગતો કહો, તો યુટ્યુબ માટે યોગ્ય રહેશે. તમે કંઈક, દાખલા તરીકે તમે અમુક જગ્યાએ જે કોઈ દર્શન કરવા ગયા હો, કોઈ અકસ્માત થયો હોય, ને તમે પેલો વિડીયો બનાવીને એની પાછળ તમે કેમેરા પાછળ તમારો વોઇસ ઓવર કરી શકશો, તો મિત્રો એ વિડીયો પણ ચાલશે. કેટલા મહત્વના મુદ્દા છે. રિયુઝ કન્ટેન્ટ, અગાઉના વિડીયો ને ફરીથી અપલોડ કરશો તો એ પૈસા મળશે, જો તેમાં તમે કંઈ ફેરફાર નહીં કરો. તો મિત્રો, અગાઉનો વિડીયો તમે ફેર રીઅપલોડ કરો, પણ એમાં તમારે ફેરફાર થોડો કરવો પડશે. એઆઈ વોઇસ, ફક્ત એઆઈ વોઇસ અવાજ છે અને કંઈ નવું ઉમેર્યું હોય તો ડિમોનેટાઇઝ થશે. મિત્રો, તો એઆઈ કમ્પ્લીટ તમે એઆઈનો વોઇસ લીધો હોય, બધો એઆઈનો, તો એ વિડીયો દાખલા તરીકે ડિમોનેટાઇઝ ગણાશે. ઓરિજિનાલિટી, તમારું જ સર્જન અને વિચાર હોવો જરૂરી છે. થોડું ઘણું મિત્રો અંદર આપણી વેલ્યુ એડ કરવી જરૂરી છે. પછી મિત્રો, બીજું છે ઓટો જનરેટ વિડીયોઝ. ઓટોમેટેડ વિડીયોઝ મેકર ટૂલથી બનાવેલા વિડીયો હવે યોગ્ય ગણાતા નહીં હોત. તો મિત્રો, ઓટો જનરેટથી તમે વિડીયો બનાવ્યા છે તો એ યોગ્ય નહીં ગણાય. ક્યારથી લાગુ પડશે? 15 જુલાઈથી 2025થી આ નિયમો સક્રિય થશે. આથી તમે પહેલાથી જ તમારા ચેનલનું સમીક્ષણ કરો કે આ વિડીયો અપડેટ કરવાની જરૂર છે. તો મિત્રો, તમારા પણ યુટ્યુબમાં ચેનલ હોય, તમે શોર્ટ વિડીયો મૂકતા હો, લોંગ વિડીયો મૂકતા હો, તો તમારે વાયટી સ્ટુડિયોમાં જઈને ચેક કરો, કોઈ રિપીટેડ કોન્ટેન્ટ નથી કે કોઈ એઆઈના કોઈ વિડીયો નથી. તો મિત્રો, એકવાર
જરૂરથી ચેક કરી લેજો, કારણ કે પાછળથી પાછો પસ્તાવાનો વારો આવશે અને પાછળથી ફરીથી 4000 વોટ ટાઈમ કરવો પડશે. એના કરતાં એકવાર જરૂરથી ચેક કરી લેજો કેવા પ્રકારના વિડીયો હવે પૈસા નહીં કમાવી શકે. ફક્ત સ્ટોક ફૂટેજ પ્લસ AI વોઇસથી બનેલા એક જ પ્રકારની વિડીયો વારંવાર અપલોડ કરેલા, જ્યાં તમારા અવાજ, તમારું લખાણ કે તમારું વિચાર ન હોય. મિત્રો, AIથી બનેલા, તમે બીજાનું કોપી કરીને નાખેલું, પછી નાના નાના શોર્ટ વિડીયો ભેગા કરીને તમે એક લાંબો વિડીયો બનાવેલો મોટો, જે 1 મિનિટનો, 2 મિનિટનો, 5 મિનિટનો, તમારું કશું અંદર ઉમેરેલું નહીં હોય, તો મિત્રો એ વિડીયો પણ ડિમોનેટાઇઝ ગણાશે. એ વિડીયો પણ પૈસા તમારે નહીં કમાઈએ કોઈ વિડીયોમાં તમે. તો શું કરો? તમારો અવાજ યોગ્ય કરો, વિડીયોમાં તમારો વિચાર, સ્પષ્ટતા, વાતચીત ઉમેરો. AIની મદદ લ્યો, પણ આખું AI પર આધાર ના રાખો. મિત્રો, AIની મદદ લ્યો. યુટ્યુબ એવું કહે છે કે AI મદદ તમે લ્યો, તમે ChatGPTની મદદ લ્યો, એમાંથી તમે સ્ક્રિપ્ટ તૈયાર કરો, પણ કંઈક તમારું ઉમેરો અંદર. યુનિક અને રોચક વિષયો લાવો, કંઈક અલગ લાવો, નવું લાવો. જો જૂના વિડીયો માત્ર કોપી પેસ્ટ છે તો તેને સુધારો. જૂના વિડીયો કોઈ કોપી પેસ્ટ કરેલા છે તો એને સુધારો. તો યુટ્યુબે એ કહે છે કે AI કન્ટેન્ટ રોકાયું નથી, પણ માત્ર AI કન્ટેન્ટ જે માણસે બનાવ્યું નથી તે હવે પૈસા લાવવા યોગ્ય રહેશે નહીં. જો તમે AI વાપરો છો પણ એની સામે તમારું વિચારીને બનાવેલું કન્ટેન્ટ ઉમેરો તો તમને કોઈ હેતુથી રોકવામાં નહીં આવે. મિત્રો, AIથી તમે બનાવેલું છે, બરોબર, તમારું કંઈ ને કંઈ અંદર હોવું જોઈએ. કોઈક તમારું અંદર કોઈક ગમે તે વોઇસ ઉમેરો, તો એ વસ્તુ છે, એમાં તમે કમાણી કરી શકશો. છેલ્લી વાત છે, આ અપડેટ હોનેસ્ટ અને મહેનત કરનારા યુટ્યુબર્સ માટે છે. મિત્રો, મેં તમને પહેલાં કીધું કે આ યુટ્યુબ છે ને, આ એક કચરો સાફ કરી રહ્યું છે. તો મિત્રો, એમાં ક્રિએટરને જ ફાયદો છે. જો તમે પોતાનું લખ્યું, બોલ્યું, સંપાદિત કરેલું કન્ટેન્ટ બનાવો છો તો તમે એકદમ સુરક્ષિત છો. તો મિત્રો, તમે આ પોતાનો વિડીયો તમે બનાવતા હો, જાતે મહેનત કરીને બનાવતા હો, યુટ્યુબ અત્યારે મહેનત જોશે, તો તમે એકદમ સુરક્ષિત છો. પણ જો તમે ફક્ત અન્ય વિડીયો કે AI વસ્તુ કોપી પેસ્ટ કરો છો તો તમારી મોનેટાઇઝેશન બંધ થઈ શકે છે. તો મિત્રો, કદાચ ચેનલ ડિમોનેટાઇઝ ના થાય, પણ વિડીયોની જે ઇન્કમ હોય એ બંધ થઈ શકે છે. એની મોનેટાઇઝેશન એક જ વિડીયોની બંધ કરી દેવામાં આવશે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.